વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ ગોંડલિયા આપણી આ યુટ્યુબ ચેનલ ઇઝી એકાઉન્ટ બાય એમ.કે. ગોંડલિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વ વિષયના પ્રકરણ 7 ભાગીદારી પેઢીના વિસર્જન વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, આ પ્રકરણમાંથી 3 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે, જેમાં મોટે ભાગે એક પ્રશ્ન તો ફરજિયાત આમનોંધને લગતો હોય છે. તો આ પ્રકરણની અંદર જે આમનોંધો આવે છે એ આમનોંધો કેવી રીતે કરવામાં આવે છે, તો એને લગતી કેટલીક ખાસ બાબતો હું તમને શીખવાડવાનો છું. વિદ્યાર્થી મિત્રો, અહીં હું જે કંઈ આમનોંધ તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અહીંયા શીખવાડું છું, આટલી બાબતો ખાસ તમારે તૈયાર કરવાની છે. આટલી બાબતો ખાસ તમે તૈયાર કરી લીધી તો તમારે પરીક્ષાની અંદર જે આમનોંધના દાખલા પૂછાય છે, કાં તો 1-3 માર્ક્સનો દાખલો પૂછે, કાં તો કોઈ વખત 2-3 માર્ક્સના આમનોંધના દાખલા પણ પૂછે છે, પણ એક આમનોંધનો દાખલો તો ફરજિયાત હશે ને હશે જ. તો એ દાખલો ગણવામાં તમારે જરા પણ મુશ્કેલી થશે નહીં. તો અહીંયા હું જે આમનોંધને લગતી બાબતો તમને સૂચવું છું એ ખાસ તૈયાર કરજો અને તમારી નોટબુકમાં પણ આ જે કંઈ બાબતો અહીંયા દર્શાવેલી છે એ નોંધી રાખશો. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે માલ મિલકત નિકાલ ખાતા વિશે શીખી ગયા કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે પેઢીની મિલકતો દેવા, ટૂંકમાં પેઢીના હિસાબોનો નિકાલ કરવા માટે એક ખાતું તૈયાર કરવામાં આવે છે, જેને માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જે આજે આમનોંધો શીખવાની છે એ આમનોંધો માલ મિલકત નિકાલ ખાતામાં કેવી રીતે ક્યાં નોંધવામાં આવે છે, બરાબર, તેને લગતી આ આમનોંધો પરીક્ષામાં પૂછાય છે. મોટે ભાગે માલ મિલકત નિકાલ ખાતાનો મોટો દાખલો પૂછાતો નથી, બરાબર. એટલે 3 માર્ક્સના પ્રશ્નમાં જે આમનોંધો પૂછાય છે તો એને લગતી બાબતો આપણે હવે જોઈએ. તો ખાસ તૈયારી કરજો આ બધી બાબતો. સૌપ્રથમ પેઢીની મિલકતો. આપણા ધંધામાં જે કંઈ મિલકતો હોય તો એ મિલકતોનું વિસર્જન વખતે શું હિસાબી ચોપડેની નોંધ કરવાની હોય છે. તો અહીંયા દર્શાવેલું છે તે પ્રમાણે કે પેઢીના ચોપડે, એનો મતલબ કે પાકા સરવૈયામાં દર્શાવેલ રોકડ કે બેંક ખાતા સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી તેને ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. યાદ રાખજો, આ રીતે પેઢીની મિલકતો જે ચોપડે દર્શાવેલી હોય, એટલે ચોપડે દર્શાવેલી હોય એનો મતલબ સાદી સરળ ભાષામાં પાકા સરવૈયામાં દર્શાવેલી હોય. તો આ જે પણ મિલકતો છે, માત્ર એક મિલકત ધ્યાનમાં નથી લેવાની, અને એ છે રોકડ કે બેંક. કેમ કે રોકડ કે બેંક છે એ અલગથી રોકડ કે બેંક ખાતું બનાવી અને એમાં એની નોંધ કરવામાં આવે છે. એટલે રોકડ કે બેંક સિવાયની તમામે તમામ મિલકતો, એ બધી મિલકતોના ખાતા બંધ કરી, કેમ કે હવે આપણે પેઢીનું વિસર્જન કરીએ છીએ એટલે બધી મિલકતો છે, બધા દેવા છે, બધાનો શું કરવાનો હોય છે, નિકાલ. એટલે બધી મિલકતો જે છે રોકડ કે બેંક સિવાયની એ તમામ મિલકતોના ખાતા બંધ કરી એની જે ચોપડે કિંમત આપણે દર્શાવેલી છે પાકા સરવૈયામાં, એ જ કિંમતે એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. તો એની આમનોંધ શું થાય, તો નીચે દર્શાવેલી છે તેની આમનોંધ, અને આમનોંધને બીજા શબ્દમાં હિસાબી અસર પણ કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં કોઈ વખત સવાલ પૂછે હિસાબી અસર જણાવો, એટલે ટૂંકમાં તમારે એની આમનોંધ દર્શાવવાની. તો હમણાં જ ઉપર સૂચના આપી તેમ કે આ બધી મિલકતોના ખાતા બંધ કરી એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે.
બરાબર, કેમ કે મિલકતને હંમેશા કઈ બાકી હોય? ઉધાર. એટલે એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે, તો એની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતું શું કરવાનું છે? ઉધાર. અને તમને જેટલી પણ મિલકત આપી હોય, માની લો કે 4 મિલકત આપી, જમીન, મકાન, દેવાદારો, લેણી હુંડી, તો તમારે આ 4 મિલકતો શું કરી દેવાની? જમા. એટલે તો આમ નોંધ આ રીતે થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન ખાતે જમા, તે મકાન ખાતે જમા, તે દેવાદારો ખાતે જમા, તે લેણી હુંડી ખાતે જમા. એટલે મિલકત ચોપડે દર્શાવેલી હોય. તમને 3 માર્ક્સનો જે દાખલો પૂછાય એમાં પાક્કું સરવૈયું તો રકમમાં આપેલું નહીં હોય, તમને વાક્ય સ્વરૂપે રકમ આપેલી હોય, તો તમને ત્યાં મિલકતનો ઉલ્લેખ કરે અને એવી સૂચના આપી હોય કે ચોપડે દર્શાવેલ છે, બરાબર, એવું લખેલું હશે જ. તો ચોપડે દર્શાવેલ છે એવું સૂચના આવે એટલે તમારે સીધી એની જવાબમાં આમ નોંધ કરી નાખવાની, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. હવે આ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરીએ છીએ, એટલે કાયમ માટે ધંધો શું કરીએ છીએ? બંધ. તો આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા કે ધંધો કાયમ માટે બંધ કરીએ છીએ એટલે આ જે કંઈ મિલકતો છે એનું શું કરી દેવાનું હોય છે? વેચાણ. તો આગળ જોઈએ હવે કે મિલકતોનું વેચાણ કરવામાં આવે અથવા ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે તો ત્યારે એની આમ નોંધ એટલે કે હિસાબી અસર શું થાય? તો પહેલાં તો ચોપડે દર્શાવેલી મિલકત હોય એને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ આવી અને મિલકતનું ખાતું બંધ કરવાનું. એ માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા પછી એ જે મિલકત હોય એનું વેચાણ કરવામાં આવે છે. તો મિલકતનું વેચાણ કરીએ, હવે વેચાણ કરીએ એટલે કાં તો આપણને રોકડા રૂપિયા મળશે, બરાબર, એટલે મિલકત વેચીએ, રોકડા રૂપિયા મળ્યા એટલે રોકડ આપણા ધંધામાં આવી, આવે તો ઉધાર. એટલે એક આમનું નામ થાય રોકડ કે બેંક ખાતે ઉધાર. અને હવે ભલે આપણે મિલકત વેચી પણ હવે તમારે ખાતું જમા કરવાનું છે માલ મિલકત નિકાલ ખાતાને. ઘણા પ્રશ્ન એમ થાય કે ભાઈ દાખલા તરીકે મકાન વેચ્યું તો મકાન નામની મિલકત ધંધામાંથી જાય તો જમા, તો તે મકાન ખાતે જમા નહીં કરવાનું. તો અહીં મકાન ખાતે જમા નથી કરવાનું. શું કામે? કેમ કે આપણે એ મકાન એટલે કે જે તે મિલકતના ખાતા આગળ જ બંધ કરીને એને ક્યાં દર્શાવી દીધા છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે ટૂંકમાં હવે એ જે તે મિલકતના ખાતા નથી, કેમ કે આપણે બંધ કરી દીધા આગળની આમ નોંધ વખતે, અને એ બધી મિલકતોને ક્યાં લઈ આવ્યા છીએ? માલ મિલકત નિકાલ ખાતે. એટલે હવે તમારે એ બધી મિલકતો જ્યારે વેચાય ત્યારે એ મિલકતો ભૂલી જવાની અને કયા ખાતે જમા કરવાનું છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે રોકડેથી જો વેચી હશે મિલકત તો રોકડ ધંધામાં આવે એટલે આમ નોંધ થાય રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઘણી વખત એવું બનશે કે એ મિલકત છે એ આપણે રોકડેથી બીજાને વેચવાને બદલે આપણા ધંધાનો જે પેઢીનો ભાગીદાર હોય એ કોઈ એકાદો ભાગીદાર જ એ મિલકત લઈ જતો હોય. હવે ભાગીદાર મિલકત લઈ જતો હોય તો પણ આપણે તો મિલકતનું શું કર્યું ગણાય? વેચાણ જ કર્યું કહેવાય, બરાબર. એટલે જો ભાગીદાર લઈ જતો હોય મિલકત તો ઉધાર સાઈડ આપણે રોકડ બેંકની જગ્યાએ શું લખાશે? જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર. એટલે મેં ભેગી જ આમ નોંધ લખી દીધી. જો રોકડેથી વેચાય તો તમારી આમ નોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો એ મિલકત ભાગીદાર લઈ જતો હોય તો આમ નોંધ થશે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર. કેમ કે ભાગીદાર લઈ જાય એટલે ભાગીદાર લાભ લેનાર થયો, લાભ લેનાર શું હોય? ઉધાર. એટલે તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મેં નીચે નોંધ તરીકે પણ દર્શાવ્યું છે કે જો મિલકત ભાગીદાર લઈ જતો હોય તો જ ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવો. જો ભાગીદાર મિલકત ના લઈ જતો હોય તો તમારે કયું ખાતું ઉધાર કરવાનું છે? રોકડ કે બેંક. ટૂંકમાં આમ જ યાદ રાખવાનું છે, મિલકત ચોપડે દર્શાવેલી હોય તો પહેલી આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. પછી મિલકતનું વેચાણ કરીએ, જો રોકડેથી વેચાણ કરતા હોય તો રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. જો ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આ મિલકતને લગતી 2 નોંધ. પછી આની અંદર વેચાણમાં જ મેં એક બીજી પણ સૂચના લખી, ઉપર હેડિંગ જુઓ કે મિલકતનું વેચાણ કરવામાં આવે અથવા સાથે દર્શાવેલું છે કંઈક આ રીતે કે
ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે. હવે જરા આનો મતલબ પણ કહી દઉં સાથે. ચોપડે નહીં નોંધાયેલ મિલકત, આપણે આગળની જે પ્રથમ આમનોંધ જોઈ ગયા કે પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. તો એ માલ મિલકત નિકાલ ખાતે કઈ મિલકતો લઈ જવાની છે? જે ચોપડે દર્શાવેલી છે તે. અમુક મિલકતો એવી હોય છે કે જે આપણે પેઢીના ચોપડે એટલે કે પાકા સરવૈયામાં દર્શાવેલી હોતી નથી, અને એવી જે મિલકત હોય એનું વેચાણ થાય, એની ઉપજ મળે. એનો મતલબ એનું શું થયું કહેવાય? વેચાણ થયું કહેવાય. તો એનું જો વેચાણ થાય, બરાબર, તો પણ તમારે આમ નોંધ એક જ કરવાની રહેશે, કેમ કે એ ચોપડે દર્શાવેલી મિલકત નથી. એટલે આપણે જે પહેલી આમ નોંધ જોઈ ગયા, મિલકતોના ખાતા બંધ કરી અને ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવવાની, એ આમ નોંધ થશે નહીં. માત્ર તો એક જ આમ નોંધ ઉપજ મળી, એનો મતલબ એનું વેચાણ થયું, અને વેચાણ થઈ એટલે આપણી આ જે આમ નોંધ છે, રોકડ કે બેંક ખાતે ઉધાર, ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચલો, ત્યારબાદનો મુદ્દો છે જોગવાઈઓ. જોગવાઈઓ જેવો આપણે આ પેઢીમાં હોય, જોગવાઈઓને બીજા શબ્દમાં કહેવાય મિલકતો સામેની અનામતો. આપણે 11મા ધોરણમાં જોગવાઈઓ અને અનામતો નામનું એક પ્રકરણ શીખી ગયા. તો જોગવાઈઓ એટલે મિલકતો સામેની અનામતો. તો તમારે આ જોગવાઈઓમાં માત્ર 3 વિગત જ યાદ રાખવાની છે, જે અહીંયા મેં દર્શાવેલી છે: ઘસારા ફંડ, ઘાલખાદ અનામત, અને ત્રીજી વિગત છે દેવાદાર વટાવ અનામત. માત્ર જોગવાઈઓમાં આ 3 વિગત જ ધ્યાનમાં લેવાની છે, બરાબર. તો આ 3માંથી કોઈ પણ જોગવાઈ આપે, ફરી એક વખત, ઘસારા ફંડ, ઘાલખાત અનામત, ત્રીજી વિગત એટલે દેવાદાર વટાવ અનામત, આ 3માંથી કોઈ પણ જોગવાઈ આપે તો એની શું નોંધ કરવાની છે? તો અહીંયા નીચે દર્શાવેલ છે કે આ જોગવાઈઓના ખાતા બંધ કરી એને ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. કેમ કે આ જોગવાઈ કે અનામતની હંમેશા જમા બાકી હોય, એટલે જમા બાકી હોવાને લીધે માલ મિલકત નિકાલ ખાતામાં એ જમા બાજુ દર્શાવાશે. તો 3 જોગવાઈઓમાંથી કોઈ પણ આપે તો તમારે એની આમ નોંધ એટલે કે હિસાબી અસર શું થશે? તો કે જે તે જોગવાઈ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને આ જોગવાઈ એટલે એક રીતે અનામત છે, ભેગો કરી રાખેલો નફો, બરાબર. એટલે એનું કંઈ વેચાણ કરવાનું આવતું નથી, બરાબર. એટલે એની એક જ નોંધ થશે, જોગવાઈ આપે તો એને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે. એટલે તમારે આમ યાદ રાખો ને તો આમ નોંધ યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ જોગવાઈ ક્યાં દર્શાવાય? માલ મિલકત નિકાલ ખાતાની જમા સાઈડ. તો આમ નોંધ એમ જ યાદ રહી જાય, માલ મિલકત નિકાલ ખાતે જમા, અને જોગવાઈ શું કરી દેવાની? ઉધાર. ચલો, આગળનો મુદ્દો છે પેઢીના દેવા. હવે આપણે જે દેવા ચૂકવવાના હોય, તો આ પેઢીના જે દેવા હોય તો એને લગતી નોંધ શું થશે? તો પ્રથમ છે પેઢીના ચોપડે એટલે કે પાકા સરવૈયામાં દર્શાવેલ તમામ દેવાના ખાતા બંધ કરી તેની ચોપડે કિંમતે તેને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. દેવા એની હંમેશા જમા બાકી હોય, એટલે એને આ બધા દેવા જેટલા પણ દેવા આપ્યા હોય, જેમ કે લેણદારો છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, બેંક ઓવરડ્રાફ્ટ દેવું કહેવાશે પણ અહીંયા નોંધાશે નહીં, એ રોકડ બેંક ખાતામાં જશે. એટલે લેણદારો છે, દેવી હુંડી છે, કોઈ અન્ય વ્યક્તિ કે બેંક કે અન્ય સંસ્થા પાસેથી લીધેલી લોન હોય, તો તમામ જે દેવા છે, પ્રોવિડન્ટ ફંડ છે, તો તમામ દેવા જે છે એ દેવાઓના ખાતા બંધ કરી અને આ દેવાની હંમેશા જમા બાકી હોય, એટલે એને માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ લઈ જવામાં આવે છે? જમા સાઈડ. તો એની આમ નોંધ શું થશે? તો જે તે દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તમારું મુખ્ય હેડિંગ યાદ રાખશો તો પણ આમ નોંધ ઓટોમેટિક થઈ જશે કે દેવાની કઈ બાકી હોય? જમા. દેવાની જમા બાકી હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ લખાય છે? જમા સાઈડ. એટલે આમ નોંધ થઈ ગઈ, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખાય એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા, અને જે તે દેવા ખાતે શું કરવાના? ઉધાર.
હવે આ દેવા છે એ આપણે કોઈને ચૂકવવાના હોય. આપણે પેઢીનું વિસર્જન કરીએ છીએ, ધંધો કાયમ માટે બંધ કરીએ છીએ, એટલે આપણે આગળ મિલકતોનું વેચાણ કર્યું. એ મિલકતોનું વેચાણ કર્યું એમાંથી જે ઉપજ થઈ હોય એમાંથી આપણે આ દેવાઓ શું કરીશું? ચૂકવશું. તો હવે આગળ આવે આ દેવાના ચૂકવણી વિશેની નોંધ. તો અહીંયા સૂચના આપી છે કે પેઢીના દેવા ચૂકવવામાં આવે અથવા ચોપડે નહીં નોંધાયેલ દેવું કે પેઢીનો કોઈ ખર્ચ ચૂકવવામાં આવે તો એની આમ નોંધ કે હિસાબી અસર શું થશે? તો અહીંયા આમ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા અથવા જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે આપણે દેવું જે છે દેવાના ખાતા બંધ કરીને આપણે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવી દીધા. એટલે હવે આ જ્યારે દેવું ચૂકવશું તો હવે માલ મિલકત નિકાલ ખાતું શું કરવું પડશે? ઉધાર. કેમ કે એને માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવ્યા, એટલે હવે એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવા પડશે. એટલે હવે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અને આપણે દેવું ચૂકવીએ છીએ એટલે રોકડેથી ચૂકવતા હશું, એટલે આપણા ધંધામાંથી રોકડ જાય તો જમા, એટલે તે રોકડ કે બેંક ખાતે જમા. અને જો કદાચ કોઈ દેવું ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો તમારે રોકડ કે બેંકની જગ્યાએ જમા શું કરવાનું? જે તે ભાગીદારનું મૂડી ખાતું. અહીંયા મેં નોંધ પર લખી છે કે જો દેવા ભાગીદાર ચૂકવતો હોય તો જ ભાગીદારના મૂડી ખાતે જમા કરવું. તો આ દેવાને લગતી નોંધ હતી, બરાબર. ત્યાર પછી છે માલ મિલકત નિકાલ ખાતાનો નફો. અને જરા આની વાત કરતાં પહેલાં જરાક આગળ બીજી એક પણ સૂચના આપી દઉં કે અહીંયા દેવાની અંદર જ દર્શાવ્યું છે કે દેવું ચૂકવવામાં આવે. આ ઉપરાંત ચોપડે નહીં નોંધાયેલ દેવું કે પેઢીનો કોઈ પણ ખર્ચો ચૂકવવામાં આવે, બરાબર. ચોપડે નહીં નોંધાયેલ દેવું એટલે કે એ દેવું એવું છે કે ચોપડે દર્શાવેલું નથી તો એની તમારે ચૂકવણી જ માત્ર કરવી પડે. એવી જ રીતે ધંધાની અંદર કોઈ ખર્ચો હોય તો એ ખર્ચો પણ તમારે શું કરવો પડે? ચૂકવવો પડે. ટૂંકમાં રૂપિયા ચૂકવો, બરાબર. રૂપિયા ચૂકવો, કોઈ પણ બાબતના ચૂકવો, પછી ખર્ચાના ચૂકવો, દેવાના ચૂકવો, કોઈ પણ બાબતના રૂપિયા ચૂકવવામાં આવે એટલે રોકડ જાય તો જમા અને માલ મિલકત નિકાલ ખાતું શું કરવાનું? ઉધાર. એવી જ રીતે કોઈ પણ સ્વરૂપે તમને રૂપિયા મળે, આવક થાય, પછી મિલકત વેચો, કોઈ આવકના રૂપિયા મળે, કોઈ પણ સ્વરૂપમાં રૂપિયા મળે તો રોકડ ધંધામાં આવે. રોકડ આવે તો ઉધાર, એટલે તો આમ નોંધ થાય રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે ટૂંકમાં તમે આ રીતે આમ નોંધો યાદ રાખી શકો કે ભાઈ ખર્ચો ચૂકવીએ એટલે રોકડ જાય તો જમા, એટલે આમ નોંધ કરવાની માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. એવી રીતે કોઈ પણ આવક મળે તો એમાં રૂપિયા આપણને મળે એટલે ધંધામાં રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આટલી આ મુખ્ય આમ નોંધો છે, ખાસ યાદ રાખજો. મિલકતોમાં 2 પહેલાં ખાતા બંધ કરવાની અને પછી એના વેચાણની. એવી જ રીતે દેવાઓમાં પણ 2 આવશે, એક એના ખાતા બંધ કરવાની અને બીજું એ દેવાની શું કરવામાં આવે? ચૂકવણી. અને જોગવાઈઓ હોય તો એમાં માત્ર 3 નામ યાદ રાખવાના છે અને એની માત્ર એક જ આમ નોંધ, બરાબર. આટલું મુખ્ય છે, સૌથી વધુ આટલી વિગતોમાંથી આમ નોંધ હશે. આ સિવાય શું હોઈ શકે? તો કે આપણે આજે માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતો દર્શાવેલી હોય, દેવાને જોગવાઈઓ દર્શાવ્યા હોય, ત્યાર પછી મિલકતોનું વેચાણ કરીએ જે ઉપજ મળે તે દર્શાવેલ હોય, ત્યાર પછી આપણે દેવા કે ખર્ચા ચૂકવ્યા હોય એની નોંધ કરી હોય, અંતે બધી મિલકતો વેચાઈ જાય, બધા દેવા ખર્ચા ચૂકવાઈ જાય, પછી અંતે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે. આ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતાં કાં તો નફો થશે કાં તો નુકસાન થશે. જેવી રીતે આપણે આગળના પ્રકરણોમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા અને એમાં નફો કે નુકસાન અંતે વધતો, બસ બિલકુલ એવી જ રીતે આ માલ મિલકત નિકાલ ખાતું અંતે બંધ કરતાં કાં તો આપણને નફો થયો હશે કાં તો નુકસાન થયું હશે. તો એને લગતી આમ નોંધ શું થાય? તો અહીંયા છે માલ મિલકત નિકાલ ખાતાનો નફો થયો હોય તો તેની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ મૂડી ખાતે જમા. જેવી રીતે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા આગળના પ્રકરણોમાં તો એમાં નફો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ આવતો,
અને નફો કે નુકસાન જે કંઈ હોય એ ભાગીદારો વચ્ચે વહેંચાય. એટલે આપણે એક અસર નફો દાખલા તરીકે પુનઃમૂલ્યાંકન ખાતામાં આવતો તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નફો બધા ભાગીદારો વચ્ચે વહેંચતા, બરાબર. અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે આપતા. બિલકુલ એવી જ રીતે નફો હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ આવે, નુકસાન કે ખોટ હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ દર્શાવાય. અને એ નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે વહેંચાય. એટલે નફો હોય તો આમનું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ મૂડી ખાતે જમા. એવી જ રીતે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ કે નુકસાન હોય તો આમનું શું થશે તો કે ખોટ કે નુકસાન જમા બાજુ દર્શાવાય. એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય અને ભાગીદારોના મૂડી કે ચાલુ મૂડી ખાતા શું થશે ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ હોય તો આમનું થશે જે તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યાર પછીની જે મેં અહીંયા વિગત દર્શાવેલી છે એ ભાગીદારો વચ્ચે અનામતો, એકત્રિત નફા તેમજ ખોટ કે પ્રસારિત મહેસૂલી ખર્ચાની વહેંચણી અંગેની આમનો. વિદ્યાર્થી મિત્રો, આ જ એકત્રિત નફો કે અનામતો ચોથા પ્રકરણમાં પણ આપણે ભણી ચૂક્યા. આ જ અનામતોને એકત્રિત નફો પાંચમું પ્રકરણ ભાગીદારનો પ્રવેશ એમાં પણ આવતું. અને આ જ બાબતો પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુમાં પણ આવતી. અને આ જ સેમ ટુ સેમ વસ્તુ પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જનમાં પણ આમ જ આવશે. આ વિગત બદલાતી નથી. તો આપણે ચોથા ચેપ્ટરથી શીખીએ છીએ કે અનામતો ને એકત્રિત નફો, એમાં કેટલા નામ તમારે યાદ રાખવાના છે? 7, બરાબર. ચોથા ચેપ્ટરમાં સમજાવ્યા છે, પાંચમા ચેપ્ટરમાં સમજી ચૂક્યા છો, છઠ્ઠા ચેપ્ટરમાં પણ દરેક દાખલા વખતે મેં આ 7 નામો તમને બતાવ્યા છે. એક વખત ફરી આ વિગતો જોઈ લઈએ તો 7 અનામતો કે એકત્રિત નફાની વિગતો. એમાં શું આવશે તો કે એક નફા નુકસાન ખાતું જેની જમા બાકી હોય નફો કહેવાય. બીજું સામાન્ય અનામત, ત્રીજું મૂડી અનામત, ચોથું અનામત ભંડોળ, પાંચમું આકસ્મિક અનામત, છઠ્ઠું કારીગર અકસ્માત વળતર અનામત અને સાતમું રોકાણ વધઘટ અનામત. એટલે આ 7 એકત્રિત નફો કે અનામતની વિગત આવે તો આ ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાં જેમ દર્શાવતા એમ જ સાતમા ચેપ્ટરમાં પણ નોંધ થશે. આ જે તે અનામત કે નફા ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી કે ચાલુ મૂડી ખાતે શું કરવાનું? જમા. યાદ રાખજો, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું 4 પ્રકરણમાં આમ નોંધોની વિગતો બદલાતી નથી. આ જેમની તેમ જ રહેશે. અનામતો કે એકત્રિત નફો એમાં 7 વિગત, બરાબર, આજે અહીંયા દર્શાવેલી છે તે. એટલે આ 7માંથી કોઈ પણ વિગત અહીંયા 7મા પ્રકરણમાં આવે તો પણ તમારી એની આમ નોંધ શું થશે? આ જે તે અનામત કે નફા ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી કે ચાલુ મૂડી ખાતે જમા. આ સિવાય આમાં જ આવે કે જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય કે પ્રસારિત મહેસૂલી ખર્ચા હોય, બરાબર, તો શું કરવાની આમ નોંધ? તો આપણે ચોથા ચેપ્ટરમાં, પાંચમા ચેપ્ટરમાં, છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ચૂક્યા. એ જ રીતે સાતમા ચેપ્ટરમાં આનામાં તમારે 4 વિગત યાદ રાખવાની છે. એક, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જેને ખોટ કહેવાય. બીજું, જાહેરાત ઝુંબેશ ખર્ચ. ત્રીજું, સંશોધન વિકાસ ખર્ચ. અને ચોથું, નહીં માંડી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ. તો આ 4માંથી કોઈ વિગત આપે તો તમારે એની નોંધ શું થશે તો કે ભાગીદારના મૂડી અથવા ચાલુ મૂડી ખાતે ઉધાર, ત્યાં જે કંઈ નુકસાન કે ખર્ચા છે એના ખાતે જમા. બરાબર. તો આ જે વિગતો છે એ આપણે ચોથા પ્રકરણથી ભણીએ છીએ, બરાબર. અને ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા 4 પ્રકરણમાં આ 7 વિગત પ્રથમ જે દર્શાવી એ અનામતોને એકત્રિત નફો, નીચે 4 વિગત દર્શાવી તે નુકસાન કે પ્રસારિત મહેસૂલી ખર્ચા, એની નોંધ બધા જ ચેપ્ટરમાં એક સરખી જ રહેશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આમ નોંધ તૈયાર કરતી વખતે આ ચેપ્ટરમાં તમારે આટલી બાબતો તૈયાર કરવા. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ માલ મિલકત નિકાલ ખાતાને લગતી જુદી જુદી બાબતોની આમ નોંધો કેવી રીતે થાય તે વિશે શીખી ગયા. તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 7નો દાખલા નંબર 5.
વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય 7ના દાખલા નંબર 5ની સૂચના છે. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. આપણે હમણાં જ આમનોંધો કેવી રીતે વિસર્જન વખતે જુદી જુદી બાબતોની થાય તે શીખી ગયા. તો અહીંયા પ્રશ્ન નંબર 5 છે સ્વાધ્યાય 7માં, વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધો લખો. તો હવે આપણે શીખીએ આમનોંધો. વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં, આ સ્વાધ્યાય 7નો પ્રશ્ન નંબર 5, ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આ બંને પ્રશ્નોની અંદર આમનોંધોને લગતો પ્રશ્ન છે. અને વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછો એક 3 માર્કનો પ્રશ્ન આમનોંધને લગતો હશે. અને એ આ પ્રશ્ન નંબર 5 અથવા નીચે પ્રશ્ન નંબર 6 એ બેમાંથી કોઈ એક પ્રશ્નમાંથી જ હશે. એટલે ખાસ તૈયાર કરવાના છે પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6. 3 માર્ક્સનો એક પ્રશ્ન હશે. 2 માર્ક પણ આમનોંધના 3 માર્કના દાખલા હોઈ શકે. તો શરૂ કરીએ આમનોંધ. જુઓ, પહેલો વ્યવહાર. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત ₹56,000 છે. તેની કોઈ રકમ ઉપજતી નથી. ચલો પહેલાં તો વ્યવહાર વાંચીને નક્કી કરવાનું કે આપને શું આપેલું છે. મિલકત છે, દેવું છે, કોઈ નફો નુકસાન છે, એકત્રિત અનામતો કે નફાની વિગત છે, શું છે. તો તમને રકમમાં સૂચના આપી છે પાઘડી. તો પાઘડી શું કહેવાય? અદ્રશ્ય મિલકત. એટલે મિલકત છે. બરાબર. તો આપણે હમણાં જ શીખી ગયા. હું ફરી પાછું તમને આમનોંધ વખતે યાદ કરાવતો રહીશ કે મિલકત હોય તો મિલકતો જો ચોપડે દર્શાવેલ હોય, બરાબર, ચોપડે દર્શાવેલ હોય તો પહેલાં તો આ જે મિલકત હોય એનું ખાતું બંધ કરી અને એને ક્યાં દર્શાવવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. ક્યારે આ વસ્તુ કરવાની છે? એ પેઢીના ચોપડે મિલકત દર્શાવેલી હોય તો આપણે આ રકમમાં લખેલું જ હશે. જો સૂચના શું છે જુઓ, પાઘડી ચોપડે કિંમત 56,000 છે. ચોપડે કિંમત કીધી એનો મતલબ ચોપડામાં એ પાઘડી દર્શાવેલ છે અને ચોપડે દર્શાવેલ હોય તો મિલકતનું પહેલાં શું કરવું પડે? ખાતું બંધ. તો એને ખાતું બંધ કરવાની આમનોંધ શું થાય? આપણે શીખી ગયા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એટલે અહીંયા આપણે આ પાઘડી મિલકત છે, તારીખના કોલમમાં એક આમનોંધ છે, બરાબર. એનું હેડિંગ ખાલી જગ્યા પેઢીની આમનોંધ, કેમ કે આપણે ભાગીદારી પેઢીનું નામ નથી આપ્યું, બરાબર. એટલે ખાલી જગ્યા પેઢીની આમનોંધ. આમનોંધના જે પ્રમાણે ખાના બને 11મા ધોરણમાં તમે બનાવતા એ જ રીતે તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તો પહેલો વ્યવહાર કે પાઘડી મિલકત કહેવાય, ચોપડે દર્શાવેલ છે. મિલકત ચોપડે દર્શાવેલી હોય તો પહેલાં આમનોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એટલે આપણી આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. પાઘડી આપણને ₹56,000 આપી છે એટલે ઉધાર કોલમમાં ₹56,000. અને જે તે મિલકત ખાતે શું કરવાનું? જમા. આપણે પાઘડી છે એટલે તે પાઘડી ખાતે જમા 56,000. મિલકત ચોપડે દર્શાવેલી હોય, આપણે મિલકત આવે એટલે 2 વસ્તુ યાદ રાખવાની. ચોપડે દર્શાવેલી હોય તો પહેલાં એનું ખાતું બંધ કરો અને એને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે છે તે મિલકત ખાતે જમા. અને પછી બીજી આમનોંધ શું હોય? એ મિલકતનું શું કરવાનું હોય? વિસર્જન છે એટલે વેચાણ. અને વેચાણ કરીએ એટલે આપણે આમનોંધ બીજી યાદ રાખવાની, રોકડ કે બેંક ખાતે ઉધાર અથવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે મિલકત આવે એટલે 2 આમનોંધમાંથી જ કોઈ એક આમનોંધ હશે. ચલો તો પહેલાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. હવે આમનોંધ લખીએ એટલે એની બાજે લખવી પડે. તો બાજેની અંદર આપણે કઈ બાબતની આમનોંધ લખી? તો કે આપણે જે પાઘડી નામની મિલકત આપી હતી એનું ખાતું બંધ કર્યું, બરાબર. એટલે પાઘડી ખાતું બંધ કરી અને આપણે ક્યાં લઈ ગયા એને? માલ મિલકત નિકાલ ખાતે. એટલે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના, બરાબર. આ રીતે બાબત જે થઈ જશે. ચલો પહેલી આમનોંધ થઈ ગઈ. હવે મિલકત આવે એટલે કેટલી આમનોંધ થશે? 2. એક તો ચોપડે દર્શાવેલી હોય તો એનું ખાતું બંધ કરવાની, બરાબર. આપણે આગળ જે શીખી ગયા છે તે પ્રમાણે ફરી જોઈ લો.
ચોપડે દર્શાવેલી હોય મિલકત તો સૌપ્રથમ એનું ખાતું બંધ કરવાની આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. તો આપણે આ ચોપડે દર્શાવેલી હતી એટલે આપણી પહેલી આમ નોંધ થઈ ગઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. મિલકત આવે એટલે બે વસ્તુ વિચારવાની, એક તેનું ખાતું બંધ કરવાની, ચલો એ આમ નોંધ થઈ ગઈ. પછી આમ નોંધ આવે એ મિલકતનું શું કરવાનું, વેચાણ કરવાનું. બરાબર, વેચાણ કરીએ એટલે આપણે આમ નોંધ શું થાય, રોકડ કે બેંક અથવા જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે તમારે જ્યારે પણ મિલકત આપે ત્યારે આ બે આમ નોંધ અને દેવા આપે ત્યારે પણ આવી જ રીતે બે આમ નોંધ, ટૂંકમાં બે આમ નોંધ ધ્યાનમાં રાખવાની. તો હવે રકમ આગળ વ્યાંચીએ. ચોપડે કિંમત 56,000 છે આપણે દર્શાવી દીધી. પછી આગળ લખ્યું તેની કોઈ રકમ ઉપજતી નથી, એટલે કે આ પાઘડી નામની મિલકત છે એનું વેચાણ કરતા એની એક પણ કિંમત મળતી નથી. જો મિલકત વેચતા કોઈ કિંમત મળી હોત પાઘડી, બરાબર, ત્યાં સૂચના આપી હોત કે ભાઈ પાઘડીનું વેચાણ કરતા આટલા રૂપિયા મળ્યા, તો આપણે બીજી આમ નોંધ કરત રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પણ અહીંયા એની કોઈ ઉપજ મળતી નથી. બરાબર, એટલે તમારે અહીંયા નંબર 2 લખવાના છે. આપણો નંબર 1 હતો એમાં રોમન લેટર 1, હું અહીંયા રોમન લેટર 2 આ રીતે દર્શાવું એટલે આપણા મુખ્ય નંબર આમ નોંધના જેમના તેમ રહે. તમારે મિલકત છે એટલે બે નોંધ હોય, એક એનું ખાતું બંધ કરવાની અને બીજી એના વેચાણની. તો તમને વેચાણની સૂચના નથી, કેમ કે છેલ્લે લખ્યું છે તેની કોઈ રકમ ઉપજતી નથી, એટલે તમારે ઉપજની કોઈ નોંધ થશે નહીં. એટલે રોમન લેટર 2 કરી અને આ રીતે દર્શાવવાનું કે ઉપજની કોઈ હિસાબી નોંધ નહીં થાય, કેમ કે એના ઉપજની સૂચના નથી. બરાબર, ચલો તો પહેલો પ્રશ્ન થયો. ચલો હવે વ્યવહાર નંબર 2, રકમમાં જુઓ. વ્યવહાર નંબર 2, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન રૂપિયા 8 લાખ અને રોકાણો રૂપિયા 2 લાખ દર્શાવેલ છે. તેના અનુક્રમે રૂપિયા 9 લાખ અને રૂપિયા 1,50,000 ઉપજ્યા. ચલો અહીંયા આપને શું આપેલું છે, જમીન મકાન અને રોકાણો. જમીન મકાન અને રોકાણો બંને શું કહેવાય, ધંધાની મિલકતો. ચલો મિલકત આવે એટલે કેટલી નોંધ ટોટલ યાદ રાખવાની, 2. પહેલાં તો ચોપડે દર્શાવેલ હોય તો મિલકતનું ખાતું શું કરવાનું, બંધ, અને પછી મિલકતનું વેચાણ કરવાની, ટોટલ 2 આમ નોંધ. તો અહીંયા જો તમને કીધું છે કે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2,000 દર્શાવેલ છે, એટલે કે ચોપડે એનો મતલબ કે પાકા સરવૈયામાં આ મિલકત દર્શાવેલી છે. તો પાકા સરવૈયામાં એટલે કે ચોપડે મિલકત દર્શાવેલ હોય તો પહેલી આમ નોંધ થાય એ મિલકતના ખાતા બંધ કરવાની. શું આમ નોંધ થાય, તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એટલે આપણે આમાં પહેલી આમ નોંધ કરીએ એ મિલકતોના ખાતા બંધ કરવાની. આપણે આમ નોંધ શું થાય, મિલકતોના ખાતા બંધ કરીએ એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. બરાબર, અને જે તે મિલકત ખાતે જમા. આપણને 2 મિલકત આપેલી છે એટલે બંને જમા કરવાની. એક મિલકત છે જમીન મકાન, એટલે જમીન મકાન ખાતે જમા. જમીન મકાનની તમને રકમ કેટલી આપેલી છે, 8 લાખ. ત્યાર પછી બીજી મિલકત છે રોકાણો, એટલે તે રોકાણો ખાતે જમા. રોકાણોની કિંમત આપેલી છે 2 લાખ, એટલે ટોટલ 10 લાખની મિલકત થઈ. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીએ 10 લાખ. બરાબર, ચલો બાજે લખીશું. આપણે આમ નોંધ કઈ બાબતની લખી, તો કે આપણી 2 મિલકત હતી જમીન મકાન અને રોકાણો, એનું ખાતું બંધ કરી અને આપણે ક્યાં લઈ ગયા, એને માલ મિલકત નિકાલ ખાતે. તો બાબત જેમાં જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી, બરાબર, એને ક્યાં લઈ ગયા, માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. સૌપ્રથમ મિલકત આપે એટલે એનું ખાતું બંધ કરવાનું, બરાબર, અને એને માલ મિલકત નિકાલ ખાતે ઉધારવાનું. ચલો પહેલી આમ નોંધ. હવે આ ચોપડે દર્શાવેલ હતી બંને મિલકતો, એનું ખાતું બંધ કરી એને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે એની ઉપજની નોંધ આવે. તો આગળ જો આપણા
રકમના 2 નંબરના વ્યવહારમાં આગળ સૂચના છે કે તેના અનુક્રમે ₹9 લાખ અને ₹1,50,000 ઉપજ્યા. એટલે આપણે મિલકત જમીન મકાન ને રોકાણ હતી એ બંનેનું વેચાણ કરી દીધું તો જમીન મકાનના ₹9 લાખ મળે છે અને રોકાણોના કેટલા મળ્યા? 1,50,000. એટલે મિલકતનું અહીંયા ઉપજ્યા એનો મતલબ કે મિલકતનું શું કર્યું? વેચાણ. અને મિલકતનું વેચાણ કરીએ એટલે આમનો શું થશે? આપણે મિલકત વેચીએ એટલે આપણા ધંધામાં રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તમારે ભાગીદારને ક્યારે ઉધાર કરવાનો? ભાગીદાર લઈ જતો હોય તો. અહીંયા એવી કોઈ સૂચના નથી, એનો મતલબ રોકડા મળ્યા હશે એટલે આમ નોંધ થાય રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે હવે આપણે આ બીજા નંબરના વ્યવહારમાં જ બીજી આમ નોંધ, પહેલી મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ, પછી મિલકતનું શું કરવાનું? વેચાણ કર્યું એટલે રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ બેંક ખાતે ઉધાર. બરાબર. અને હવે જમા કયું ખાતું કરવાનું? માલ મિલકત નિકાલ ખાતું. એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે બંનેની સંયુક્ત આમ નોંધ કરી દેવાની એટલે બંનેની ટોટલ રકમ કેટલી ઉપજી? તો તમને કીધું છે કે જમીન મકાનના 9 લાખ ઉપજ્યા એટલે 9 લાખ પ્લસ રોકાણોના કેટલા ઉપજ્યા એવી સૂચના છે 1,50,000. એટલે બંનેનો સંયુક્ત આમ નોંધ એટલે ટોટલ આપણે ઉપજ કેટલી થઈ બંને મિલકતોની? 10,50,000. એટલે ઉધાર જમા બંને કોલમમાં 10,50,000. ચલો હવે આની બાજે લખીએ તો આપણે આ કઈ બાબતની આમ નોંધ લખી તો કે જમીન મકાન અને રોકાણો આ બંને મિલકતોનું શું કર્યું? આપણે વેચાણ કર્યું. બરાબર. એટલે જમીન મકાન અને રોકાણોના વેચાણના આપણે વેચાણ કર્યું. બરાબર. એના શું થયા? રૂપિયા ઉપજ્યા તેના. એટલે આ થઈ ગઈ બીજા વ્યવહારની આમ નોંધ. એટલે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ને સરળ મિલકત આપે એટલે પહેલાં એનું ચોપડે દર્શાવેલ હોય તેનું ખાતું બંધ કરવાની આમ નોંધ અને એ બંધ કર્યા પછી એના વેચાણની નોંધ. બરાબર. એટલે દરેકમાં મોટે ભાગે આ રીતે 2 આમ નોંધ આવશે. જો મિલકત ચોપડે ન દર્શાવી હોય દાખલા તરીકે તો માત્ર એક જ આમ નોંધ આવે એની ઉપજની. ચોપડે દર્શાવેલી હોય તો આ રીતે 2 આમ નોંધ. પહેલા એનું ખાતું બંધ કરવાની એટલે આ ખાતું બંધ કરવાની આમ નોંધ શું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ને જે તે મિલકત ખાતે જમા. પછી એના વેચાણને રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે કોઈ પણ મિલકત આવે એટલે સેમ આ જ રીતે આમ નોંધ થશે. જો ત્યાર પછી ત્રીજો વ્યવહાર રકમમાં જુઓ 3 નંબર. પેઢીની કુલ મિલકતો ₹2 લાખ છે જે પૈકી ચાલુ મિલકતો 40% છે, રોકડ 10,000 સહિત ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ચલો જરા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા થોડી ગણતરી કરીએ. તમને સૂચના શું આપી છે? કુલ મિલકતો 2 લાખ. ધ્યાન આપજો જરા આપણે ગણતરી કરીએ. કુલ મિલકતો કેટલી છે? 2 લાખ. બરાબર. કુલ મિલકતો છે 2 લાખ જે પૈકી ચાલુ મિલકતો 40% છે એવી સૂચના છે. તો મિલકતો છે કુલ મિલકતો મોટે ભાગે 2 પ્રકારની હોય. એક સ્થિર મિલકતો અથવા તો બિનચાલુ અને બીજી કઈ મિલકતો હોય? ચાલુ મિલકતો. આપણે મોટે ભાગે 2 પ્રકારની મિલકતો હોય. તો 40% છે એ ચાલુ મિલકતો છે એવી સૂચના આપી. ટોટલ મિલકત કુલ મિલકત એટલે 100% હોય. આ ચાલુ મિલકત તો 40% છે તો એનો મતલબ બિનચાલુ મિલકત કે સ્થિર મિલકત કેટલા ટકા છે? 60%. તો હવે આપણે 2 ભાગ કરી દઈએ. કુલ 2 લાખ એના 60% કરીશું એટલે બિનચાલુ મિલકતો કેટલી થશે? 1,20,000. બરાબર. ચાલુ મિલકતો 40% એટલે 2 લાખના 40% કરીશું એટલે ચાલુ મિલકતો કેટલી થશે? 80,000. બરાબર. પછી આ જ વ્યવહારમાં એવું કીધું કે ચાલુ મિલકતો 40% છે, રોકડ 10,000 સહિત. એટલે આ 80,000 જે છે એમાં 10,000 શાના છે? રોકડના. એટલે હું રોકડની રકમ આમાંથી બાદ કરી દઈશ. એટલે આપણે અત્યારે ચાલુ મિલકતો માત્ર કેટલી ધ્યાનમાં રાખવાની? 70,000ની. શા માટે મેં 10,000 રોકડના ચાલુ મિલકતોમાંથી બાદ કરી દીધા? રોકડ પણ એક ચાલુ મિલકત જ કહેવાય. તો મેં આગળ જ્યારે સમજાવી હતી બધી આમ નોંધ તો ત્યારે સૂચના આપી હતી
કે આપણે જે પેઢીની મિલકતો હોય એ બધાના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ અને પછી એ બધી મિલકતોનું શું કરવાનું હોય છે? વેચાણ. પણ આ રોકડ શિલક જે છે, રોકડ એટલે આપણા ધંધામાં રહેલી રોકડ શિલક, તો એ મિલકત એવી છે કે એનું કોઈ વેચાણ કરવાનું આવતું નથી, બરાબર? કેમ કે રોકડા રૂપિયા આપણી પાસે છે અને રોકડ માટે અલગથી રોકડ ખાતું બનાવવાનું હોય છે. એટલે રોકડ સિવાયની જે મિલકતો હોય એના જ ખાતા બંધ કરવાના હોય. એટલે રોકડ કે બેંક નામની મિલકતનું ખાતું બંધ કરવાનું હોતું નથી, બરાબર? કેમ કે એ અલગથી એના ખાતામાં લખાય છે. એટલે તમારે મિલકતોમાં રોકડ બેંક સિવાયની મિલકતો ધ્યાનમાં લેવાની. એટલે એનો મતલબ આપણી ટોટલ મિલકતો કેટલી થઈ? અહીંયા બિનચાલુ મિલકતો 1,20,000ની અને અહીંયાથી કેટલી ધ્યાનમાં લેવાની છે? માત્ર 70,000ની. એટલે ટોટલ આપણી મિલકતો કેટલી થઈ રોકડ સિવાયની? 1,90,000. બરોબર? તો આપણે માત્ર 1,90,000ની જ નોંધ કરવાની રહેશે. તો આપણા વ્યવહારમાં તમને સૂચના આપી કે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, બરાબર? અને ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ચોપડે મૂલ્યની ઉપજ થઈ એટલે આ ચોપડે કિંમત હતી અને એટલી જ કિંમતે એ વેચાણી. એટલે એનો મતલબ કે પહેલાં તો ચોપડે દર્શાવેલી છે મિલકતો ચોપડે દર્શાવેલી હોય તો પહેલાં તો મિલકતોનું ખાતું શું કરવું પડે? બંધ. અને બંધ કરીને એને ક્યાં લઈ જવી પડે? માલ મિલકત નિકાલ ખાતામાં. આપણે આગળ 2 આમ નોંધો શીખી ગયા. એ જ રીતે મિલકત હોય તો પહેલાં એનું ખાતું શું કરવાનું? બંધ. ખાતું બંધ કરવાની આમ નોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એટલે પ્રથમ આપણે મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ લખીશું. આપણી 3 નંબરની આમ નોંધ, એમાં રોમન લેટર 1. મિલકતોનું ખાતું બંધ કરવાની આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, બરાબર? અને જે તે મિલકતો ખાતે જમા. કેટલી મિલકતો છે? 2. એક સ્થિર મિલકત અને એક ચાલુ મિલકત. એટલે તે સ્થિર મિલકતો ખાતે, તે ચાલુ મિલકતો ખાતે. 2 મિલકતો છે આપણી પાસે, 2 ટાઈપની, બરાબર? તમે સ્થિર મિલકતો લખી શકો, બિન ચાલુ મિલકતો પણ લખી શકો. તો આપણે હમણાં જ ગણતરી કરી ચૂક્યા. સ્થિર એટલે કે બિનચાલુ મિલકતો 1,20,000ની અને ચાલુ મિલકતો કેટલી ધ્યાનમાં રાખવાની છે? 70,000ની. એટલે આપણે રકમ લખી દઈએ. સ્થિર મિલકતો 1,20,000 અને ચાલુ મિલકતો કેટલી? 70,000. એટલે ટોટલ માલ મિલકત નિકાલ ખાતે 1,90,000. બાબત જે લખીએ, બાબત જે પણ બધી આમ નોંધમાં સરખી જ. આપણે આમ નોંધ શાની કરી? આ બંને મિલકતોના ખાતા બંધ કરવાની, બરાબર? એટલે આમ નોંધ લખશું કે સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો ના ખાતા બંધ કરી એને ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. એટલે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના, બરાબર? ચલો, તો બંને મિલકતોના ખાતા બંધ થઈ ગયા. મિલકતના ખાતા બંધ થઈ જાય, બરાબર? પછી એ મિલકતનું શું કરવાનું? વેચાણ, બરાબર? અને મિલકતનું વેચાણ કરીએ એટલે આમ નોંધ શું થાય? રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આપણને રકમમાં છેલ્લે કીધું છે ચોપડે મૂલ્યની ઉપજ થઈ. એટલે આ જે ચોપડે મૂલ્ય હતું, બરાબર, એટલા જ રૂપિયા એના મિલકતો વેચતા મળ્યા છે, બરાબર? તો ચલો આમાં જ હવે બીજી આમ નોંધ. મિલકત વેચી છે. મિલકત વેચી એટલે ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો ઉધાર. એટલે આમ નોંધ થાય રોકડ કે બેંક ખાતે ઉધાર. ચોપડે મૂલ્ય જ મળ્યું એટલે ટોટલ બેયનું ચોપડે મૂલ્ય કેટલું હતું? 1,90,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,90,000, બરાબર? બાજે ટૂંકમાં લખી દઈએ તો પણ ચાલે, નહીંતર આમ પણ લખી શકો સ્થિર મિલકતો અને ચાલુ મિલકતોના વેચાણના ઉપજ્યા તેના. અને ટૂંકમાં લખી દેવું હોય તો આ રીતે મિલકતોની ચોપડે કિંમત, મિલકતોની ચોપડે કિંમત ઉપજી તેના.
આપણે મિલકતો જે હતી એ ચોપડે કિંમતે વેચે એટલે મિલકતોની ચોપડે કિંમત ઉપજી તેના. બરાબર. એટલે આપણે 3 વ્યવહાર જોયા, તમે સમજી ગયા છો. 3 વ્યવહારમાં મિલકતો જ આવી. તો મિલકત આવે એટલે બે જ આમનો ચોપડે દર્શાવેલી હોય તો પહેલાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. બરાબર. અને પછી મિલકતનું શું કરવાનું? વેચાણ કરીએ એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બરાબર. આગળનો વ્યવહાર જોઈએ. વ્યવહાર નંબર 4 જુઓ. ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના ₹50,000 ઉપજ્યા. ચલો, અહીંયા કઈ બાબતની સૂચના આપી છે વિદ્યાર્થી મિત્રો? પાઘડીની. બરાબર. પાઘડી શું કહેવાય? મિલકત. મિલકત આવે એટલે આપણે હમણાં પહેલાં 3 વ્યવહારો શીખી ગયા એ જ રીતે ચોપડે દર્શાવેલ હોય મિલકત, તેનું ખાતું બંધ કરવાની પહેલી આમનો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. પછી એનું વેચાણ કરવાનું, એની આમ નોંધ રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બે જ આમ નોંધ. બરાબર. મિલકત વખતે તો આપણને અહીંયા સૂચના આપી છે કે પાઘડી ચોપડે દર્શાવેલ નથી. ચોપડે દર્શાવેલી નથી એટલે આપણી જે ચોપડે દર્શાવવાની પહેલી આમ નોંધ આવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા, આમ નોંધ આવશે નહીં, કેમ કે મિલકત ચોપડે દર્શાવેલી નથી. માત્ર વેચાણના ઉપજ્યા એવી જ સૂચના છે એટલે માત્ર અહીંયા એક જ આમ નોંધ થશે મિલકતના વેચાણની. બરાબર. ચોપડે દર્શાવેલ નથી એટલે પેલી આમ નોંધ નહીં આવે. તો આ ચોથા વ્યવહારમાં એક જ આમ નોંધ, તારીખમાં 4 પાઘડીનું વેચાણ કર્યું, 50,000 ઉપજ્યા, ₹50,000 ઉપજ્યા એટલે આપણી પાસે રોકડા રૂપિયા આવે, રોકડ આવે તો ઉધાર એટલે મિલકત વેચે ત્યારે આપણી આમ નોંધ જે થાય છે તે જ રોકડ કે બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉપજ્યા? 50,000. બરાબર. અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, તમારે મિલકતનું વેચાણ થાય ત્યારે મિલકતનું નામ લખવાનું નથી, માલ મિલકત નિકાલ ખાતું જ જમા કરવાનું છે. 50,000. બસ એક જ આમ નોંધ વેચાણની બાબત જે લખી દઈએ આપણે. આમ નોંધ લખી પાઘડી નામની મિલકતનું વેચાણ કર્યું એનું એટલે પાઘડીના વેચાણના ઉપજ્યા તેના. બસ સીધી સરળ બાબત છે, પાઘડીના વેચાણના ઉપજ્યા તેના. ચલો, ત્યાર પછી છે વ્યવહાર નંબર 5. લેપટોપની કિંમત ₹35,000 છે, એક ભાગીદાર તેને ₹25,000 લઈ જાય છે. ચલો, લેપટોપની કિંમત કેટલી છે? 35,000. 35,000 કિંમત. લેપટોપ શું કહેવાય? મિલકત. બરાબર. તો મિલકત 35,000ની તમને આપેલી છે. તો મિલકત આપે એટલે પહેલાં તો મિલકતનું ખાતું શું કરવાનું? બંધ. મિલકતનું ખાતું બંધ કરવાની પહેલી આમ નોંધ શું આવે આપણી? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. બરાબર. એટલે પહેલાં તો ખાતું બંધ કરવાની આમ નોંધ 5 નંબર, એમાં પહેલી આમ નોંધ ખાતું બંધ કરશું. મિલકત છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને મિલકતનું નામ જમા. લેપટોપ આપેલ છે એટલે તે લેપટોપ ખાતે જમા. કેટલી કિંમતની ચોપડે કિંમત છે? 35,000. બાબત જે લખીએ આપણે લેપટોપ એટલે કે મિલકત, એનું ખાતું શું કર્યું? બંધ. એટલે લેપટોપનું ખાતું બંધ કરી આપણે એને ક્યાં લઈ ગયા? તો કે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા એટલે તેને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. બરાબર. ચલો, મિલકતનું ખાતું બંધ થઈ ગયું. હવે મિલકતનું ખાતું બંધ થઈ જાય પછી એની ઉપજની નોંધ કરવાની. તો મિલકતનું વેચાણ કરીએ, બરાબર, તેની નોંધ શું થાય? જો રોકડેથી વેચતા હોય તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો એ મિલકત ભાગીદાર લઈ જતો હોય તો જે તે ભાગીદારનું મૂડી ખાતું શું કરવાનું? ઉધાર. તો તમારે રોકડ કે બેંક ખાતે લખાશે નહીં. ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા.
તો આપણને અહીંયા જુઓ સૂચના શું છે કે એક ભાગીદાર તેને 25,000 રૂપિયામાં લઈ જાય છે. એટલે લેપટોપ નામની મિલકત છે એ ભાગીદાર જો લઈ જાય છે, ભાગીદાર લઈ જાય એટલે તમારે કોનું ખાતું ઉધાર કરવાનું? ભાગીદારનું. હવે આપણને અહીંયા ભાગીદારનું નામ આપ્યું નથી એટલે ડોટ 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 કરી, નામ આપે તો નામ લખવાનું, નામ ન આપે તો ડોટ 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 કરી અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને કઈ કિંમતે લેપટોપ લઈ જાય છે? 25,000. એટલે એનો મતલબ 25,000 રૂપિયા ઉપજ્યા એટલે અહીંયા 25,000. ભૂલાય નહીં. મિલકતનું વેચાણ કરીએ એટલે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. જો રોકડેથી વેચતા હોય તો રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો ભાગીદાર લઈ જતો હોય તો તમારે આમનું શું લખવાની? જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીંયા ભાગીદાર લઈ જાય છે એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાજે લખીએ કે લેપટોપ રૂપિયા 25,000 બરાબર. ભાગીદારનું નામ નથી આપ્યું એટલે પાછું ડોટ ડોટ ભાગીદાર લઈ ગયા તેના. ભાગીદાર લઈ ગયા 25,000 લેપટોપ ભાગીદાર લઈ જાય છે એટલે લેપટોપ રૂપિયા 25,000 ડોટ 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 એટલે ભાગીદારનું નામ નથી એટલે કદાચ નો ડોટ ડોટ કરો ને સીધું ભાગીદાર લઈ ગયા તેના એવું લખી દેશો તો પણ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સ્વાધ્યાય 7નો દાખલા નંબર 5 એમાં 5 વ્યવહારોની આમ નોંધો આપણે શીખ્યા. બરાબર. આ 5 વ્યવહારોમાં આપણી મિલકતોને લગતી જ આમ નોંધ આવી. તો મિલકતો હોય એટલે બે જ વસ્તુ. બરાબર. ચોપડે દર્શાવેલી હોય તો પહેલાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. અને પછી એ મિલકતનું શું કરવાનું? વેચાણ. તો મિલકતનું વેચાણ કરીએ તો રોકડેથી વેચાણ કરીએ તો રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો ભાગીદાર મિલકત લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બસ બે જ આમનું મિલકતો માટે. ઓકે. તો આપણો આ દાખલા નંબર 5 અહીંયા સુધી રાખીએ છીએ. આગળના વ્યવહારોની આમ નોંધો આપણે આગળના લેક્ચરમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું તેમજ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.